ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું અમારા એક આજના નવા વિડીયોની અંદર. કારણ કે આજે હું તમને કેવી સરપ્રાઈઝ દેવાનો છું અને આજે આપણે જવાનું છે એવોર્ડ શોમાં મહુવા. તો ફાઇનલી આપણે રેડી થઈ ગયા છીએ અને આપણો ભાઈબંધ શાકિર અને હજી એક ત્રીજો ભાઈબંધ આવે છે. તો બસ હવે થોડીક જ વારની અંદર મહુવા જવા માટે નીકળવી છે. તો વિડીયોની અંદર બન્યા રહેજો, તમને પણ મજા આવી જશે. તો બસ હવે આપણે આપણી ગાડીના કરી ઓન ટોપ અને હવે આપણે જાવી છીએ મહુવા. બસ આપણે હવે ત્રીજા ભાઈબંધના ઘરે પણ આવી ગયા હતા અને મુહૂર્તને તૈયાર કર્યો છે. અત્યારે તાત્કાલિક તૈયાર કર્યો છે એટલે એકો ધૂળી અને હવે હું પોતે બસ હવે થોડીક જ વારની અંદર હવે અમે જાવી છીએ. તો ફાઇનલી ગાઈસ અમે અત્યારે નીકળી ગયા છીએ અને તમે જોઈ શકો છો હજી શિવોરની બસ અત્યારે નીકળ્યા છીએ. 11 વાગ્યા છે. તો થોડીક જ વારની અંદર નેશનલ હાઈવે પકડવાનો છે એટલે ડાયરેક્ટ મહુવા. બન્યા રહેજો વિડીયોની અંદર. આ બધા ગામડા કાપતા અડધી કલાક અમારી વહી ગઈ છે અને અત્યારે વાગી ગયા છે 12 અને હવે જો અત્યારે અહીંથી નીચેથી અમે પુલ ચડ્યા છીએ અને હવે અમે પકડ્યો છે નેશનલ હાઈવે મહુવા જવા માટે. 12 વાગ્યા છે તો હવે અમે જવાના છીએ મહુવા અને હવે આપણે આ નેશનલ હાઈવે પકડી લીધો છે. અને હવે અત્યારે ભાઈ તડકો ઓચિંતાનો ખૂબ જ નીકળી ગયો. અમને એવું હતું નહીં કે તડકો નીકળશે, અમને એમ હતું કે વાદળા થશે એટલે અમે રસ્તામાં સરસ મજાનો હોલ્ડ કરી લીધો છે. તળાજથી નીકળી ગયા છે થોડાક 2 કિલોમીટર એટલે આગળ અને અમે રસ્તામાં હોલ્ડ કરી લીધો. તમે જોઈ શકો છો હજી આશરે અડધી કલાક જેવું વયું જશે ને પોગતા મહુવા પોગતા, એટલે હોલ્ડ કરવો જરૂરી છે. એટલા માટે આપણે હોલ્ડ કરી નાખ્યો છે અહીંયા માધવમાં. તમે જોઈ શકો છો અમે આપણી ગાડી પડી છે. ગાડીને ત્યાં ઘડીક ફોરો આપવો પડે. તો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. મળશું આપણે હવે મહુવા જઈને. ફાઇનલી 3 કલાકથી સફર કાપીને અત્યારે અમે પહોંચી ગયા છીએ મહુવાની અંદર અને આ તમે જોઈ શકો છો તે મહુવા છે. 3 કલાકથી સતત ગાડી ચલાવી છે શિહોરથી અને અત્યારે 1:20 જેવું થયું છે. હવે અમે મહુવાની અંદર પ્રવેશ કર્યો છે. તો વિડીયોની અંદર બન્યા રહેજો. હજી આપણે અંદર જવાનું છે મહુવામાં અને આપણા એવોર્ડ શો લગી પહોંચવાનું છે. તો મળશું મિત્રો. આપણે જે જગ્યાએ પહોંચવાનું હતું તે જગ્યાએ આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ. આ છે મહુવાનો સરદાર હોલ અને બસ થોડીક જ વારની અંદર આપણે જવાનું છે અંદર. તો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો ગાઈસ. એ ભાઈ મહુવાના આપણા ખાસ જીગરી એટલે કે માહિરભાઈ સોરઠિયા આપણે મળી ગયા છે અને અહીંયા છે આપણા સરફરાજભાઈ એસપી. કેમ છો ભાઈ? શું છે માહિરભાઈ? અને આજે ખરેખર એટલો આનંદ થયો છે ને માહિરભાઈને ને સરફરાજભાઈને મળીને, એ વાત જ ના પૂછો તમે. એમ પછી ઘણા બધા ક્રિએટરો હતા એટલે પછી આપણે મુકેશભાઈને મળી લીધું. શું છે મુકેશભાઈ? બાકી તો બસ બાકાજીકી બોલાવી દેવાની છે. આજે તો ફાઇનલ બાકાજીકી બોલાવી જ પડશે હો ભાઈ. ફાઇનલી અત્યારે પાસ લઈ લીધો છે અહીંથી ગેટેથી અને આપણે અંદર એન્ટ્રી કાયદેસર કરી નાખી છે. અને આ જે તમે જોઈ શકો છો હોલ છે અને હોલની અંદર આપણે કાયદેસર હવે બધાએ એન્ટ્રી કરી નાખી છે. તો હજી ચાલુ નથી થયું, હજી ચાલુ થાય એટલે આપણે મળી જશું બધાય. અને આ છે હોલ અને હમણાં મેં તમારો ભાઈ જાય ટ્રોફી લેવા. કન્ટિન્યુ બન્યા રહેજો વિડીયોની અંદર. હાફિઝ, મળશું પછી ઇન્શાલ્લાહ. શિવર અથવા તમે આવો ત્યારે મહુવા. હાલો હવે આપણે નીકળી ગયા છીએ. મહુવાનો કાર્યક્રમ પૂરો થઈ ગયો છે, સમાપ્ત થઈ ગયો છે અને હવે અમે નીકળી ગયા છીએ શિવર જવા તરફ. તો હવે મળીશું નેશનલ હાઈવે ઉપર. અને આપણું પાણી પીવડાવવાનું હતું ગાડીને થોડુંક એટલે પંપમાં પાણી પીવડાવી દીધું છે અને પાણી પીને હવે ગાડીને ઓન ટોપ કરવાની છે. એટલે પાણી તો હરખી રીતના પીવું જોઈએ.
ફાઇનલી આપણે નેશનલ હાઈવે થી નીકળી ગયા છીએ અને ગામડાની મોજ માણતા માણતા જો અમે જઈએ છીએ ઘરે. કેટલો મસ્ત મજાનો ઠંડો પવન આવે છે અને બસ આ જ મોજ છે. આવી રીતે વિડીયોમાં બન્યા રહેજો. જો વિડીયો મને લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર કરી નાખજો. તો ચાલો મળશું. ફાઇનલી હવે અત્યારે અમે ઘરે પહોંચી ગયા છીએ 3 કલાકનો સફર કરીને. તો ભાઈ આજનો દિવસ તમારો કેવો ગયો? એક નંબર હો બાકી કેવો ગયો ભાઈ? દિવસ તો સારો ગયો પણ હવે રાત હારી નહીં જાય. મજા આવી ને ભાઈ? અમને ખૂબ જ મજા આવી છે. આ જ રીતે વિડીયોની અંદર બન્યા રહેજો. આજે અમને તો મજા આવી છે. આવા નવા વિડીયો અમારા જોતા રહેજો. લાઈક કરજો, શેર કરજો અને તમને મજા આવી જાય તો ફોલો કરવાનું ના ભૂલતા અને સબસ્ક્રાઈબ કરતા જાજો.